તો જૂનાગઢમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે મહાનગરપાલિકાએ એશિયામાં ડંકો વગાડ્યો અને જૂનાગઢ મનપા એશિયાની પ્રથમ એવી મહાનગરપાલિકા બની જેણે વોટર ક્રેડિટ હાંસલ કરી હોય। હસનાપુર ડેમના જળસંચય પ્રોજેક્ટ થકી મનપાને છેલ્લા 10 વર્ષમાં 1 કરોડ વોટર ક્રેડિટ પ્રાપ્ત થઈ છે। યુનિવર્સલ કાર્બન રજિસ્ટ્રી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર કન્ઝર્વેશન સહિતના સેક્ટરની અંદર ટેકનિકલ ચકાસણી અને ઓડિટ બાદ આ સિદ્ધિ મળી છે। ત્યારે આ વોટર ક્રેડિટનું વેચાણ કરી અને મનપા હવે આર્થિક કમાણી પણ કરી રહી છે। વડોદરાની એક કંપનીને 100 વોટર ક્રેડિટ વેચી અને 25,000ની આવક મેળવી પર્યાવરણની સાથે તિજોરી પણ ભરી। પૃથ્વી પર મીઠા પાણીની અછત વચ્ચે વરસાદી પાણીનો સંગ્રહ કરવો હવે અનિવાર્ય બન્યો છે અને જૂના જમાનાની જેમ જ દરેક ઘરમાં ભૂગર્ભ ટાંકા બનાવી અને જળ સંચય કરવો અત્યંત જરૂરી છે। સરકારના પ્રયાસોની સાથે જો સામાન્ય જનતા પણ જાગૃત બની અને ઘરે ઘરે જળ સંચય કરે તો જ પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાશે। વિશ્વ જ્યારે ક્લાઇમેટ ચેન્જ અને પર્યાવરણની સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્વેનન્ટ એક્શન મંત્રને અનુસરીને આ દિશામાં ઉમદા કામ કર્યું છે। હસનાપુર ડેમમાં 1 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરીને 9 મિલિયન વોટર ક્રેડિટ મેળવનારું જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। જે વોલેન્ટરી એજન્સી છે જે ક્રેડિટ ઇસ્યુ કરે છે એના એમપેનલ કન્સલ્ટન્ટ સાથે મળીને એક એમઓયુ કરવામાં આવે અને જેમાં શેર બેઝ ઉપર આ ક્રેડિટ લેવામાં આવેલ છે। આપને જાણીને ખુશી થશે કે હસનાપુર ડેમમાં પાસ્ટ 10 વર્ષ સુધીની લિમિટ પ્રમાણેની ક્રેડિટ મળે એટલે 1 વર્ષની મેક્સિમમ 10 લાખ ક્રેડિટ આપણને મળતું હોય એટલે કે આરઓયુ રેઇન વોટર યુનિટ્સ મળતા હોય છે। દર 1000 લીટર એક આરઓયુ આપણને મળતું હોય છે। તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 90 lakhs આરઓયુ મળવા પામેલ। અમે તો 2017થી અમારે ઘરે મારી અગાશી અને મારી સામેનું એપાર્ટમેન્ટ એનું પાણી અમે અમારા બોરમાં ઉતારીએ છીએ અને આ પાણીની તમે ટેસ્ટિંગ કરો। અમારી પાસે ટીડીએસ મીટર પણ છે। તો એક્વાગાર્ડમાં તમને જે પાણી મળે છે એક્વાગાર્ડમાંથી પસાર થઈને એ પાણી ઓટોમેટિકલી વિધાઉટ એક્વાગાર્ડ એટલી ક્વોલિટીનું પાણી અંડરગ્રાઉન્ડ ઊંચા જાય એ પછી આપણને પાણીની ક્વોલિટી એટલી સુધરે છે। આ વસ્તુ ખરેખર આમ જોઈએ તો વોટર ક્રેડિટ જ થઈ। જમીનનો જે જળ સંગ્રહ છે એમાં વધારો કરવો એટલે વોટર ક્રેડિટ।